એમની પોલીસને હું કહેવા માંગુ છું, તમે મને ડેડિયાપાડામાંથી દૂર કરી દીધો છે, તમે મને રાજપીપળાથી દૂર કરી દેશો, તમે મને ગુજરાતમાંથી દૂર કરી દેશો, પણ આ ચૈતર વસાવા અમારા લોકોના દિલમાં રહી છે. અમારા વડીલોના દિલોમાં અમે રહીએ છીએ. મારી માતાઓના આશીર્વાદ અમને મળે છે, મારા યુવાનોનો મને સહકાર મળે છે. તમે મને ભલે ડેડિયાપાડાથી દૂર કરી દીધો હોય, પણ ચૈતર વસાવાને અમારા લોકોના દિલોમાંથી ક્યારે તમે નથી કાઢી શકવાના. તમે જોયું હશે, જ્યારે હું જેલમાં હતો, ભાજપના સાંસદો, એમના ધારાસભ્યો, એમના મંત્રી તંત્રીઓ એવું કહેતા હતા કે આમ આદમી પાર્ટી પૂરી થઈ ગઈ, ચૈતર વસાવાનું પૂરું થઈ ગયું, ચૈતર વસાવા હવે આવવાના નથી. હું તમારે આશીર્વાદથી છૂટીનો આવ્યો અને તમારી વચ્ચે છું, ત્યારે નેતાઓને, એમની સરકારના, એમના મંત્રીઓને, એમની પોલીસને કહેવા માંગુ છું, तुमको क्या लगता था नहीं लौटेंगे, तुमको क्या लगता था नहीं लौटेंगे, गलत. जब तक तोड़ेंगे नहीं तब तक छोड़ेंगे नहीं. हमको क्या अंडू पंडू गंडू धंडू समझ के रखा है क्या? ये चैतर वसावा है, चैतर वसावा कभी झुकेगा नहीं. ત્યારે સાથીઓ, આમ આદમી પાર્ટી એ યુવાનો માટે લડનારી પાર્ટી છે, આદિવાસીઓ માટે લડનારી પાર્ટી છે. એટલે અમને જેલોમાં નાખવામાં આવે. અમારા યુવાનો તમે જોઈ લો, ગોપાલ ઇટાલિયા હોય, ઈસુદાનભાઈ ગઢવી હોય, પ્રવીણભાઈ રામ હોય, રાજુભાઈ કરપડા હોય, આજે ખેડૂતનો અવાજ બને છે. ત્યારે રાજુભાઈ કરપડા પણ આજે જેલમાં છે, પ્રવીણભાઈ રામ પણ આજે જેલમાં છે. પણ અમે ભાજપની શરણાગતિ નથી સ્વીકારતા. જે તમારો આશીર્વાદ અમને મળે છે, જે તમારા પ્રેમ અમને મળે છે, આવનારી ચૂંટણીમાં પણ હું તમને કહેવા માટે આવ્યો છું, મારા યુવાનો, મારા વડીલો, મારી માતા બહેનો, તમે તૈયાર થઈ જજો. આવનારી તાલુકા જિલ્લા પંચાયત તમારે બધાએ લડવાની છે અને જીતવાની છે. આવનારી તાલુકા જિલ્લા પંચાયત આ લોકોને સત્તા પરથી દૂર કરવું પડશે. કેમ કે એ લોકો સત્તા પર રહેશે તો આપણી જમીનોના ઠરાવો હજુ કરતા રહેશે, આપણી જંગલ જમીનના બાકી પેન્ડિંગ દાવાઓ પણ નહીં આપવા દેશે, સિંચાઈનું પાણી પણ નહીં આપવા દેશે, મનરેગામાં મળતી રોજગારી પણ નહીં આપવા દેશે અને આપણી સાથે ભેદભાવ કરશે. એટલે આવનારા દિવસોમાં આમ આદમી પાર્ટી તમને આહવાન કરે છે, અરવિંદ કેજરીવાલજી તમને આહવાન કરે છે, ચૈતરભાઈ વસાવા તમને આહવાન કરે છે. મારા યુવાનો, મારી માતા બહેનો, આવો બધા સાથે મળીને પરિવર્તન લાવીએ અને પરિવર્તનની શરૂઆત કેવડિયાના ગરુડેશ્વરથી કરીએ અને આખા ગુજરાતમાં લઈ જઈએ. એ વિનંતી કરવા માટે અમે આવ્યા છે. કેટલાક સારા લોકો ભાજપમાં છે, કેટલાક સારા લોકો કોંગ્રેસમાં છે. આ મંચ પરથી એવા સારા લોકોને મારી વિનંતી છે, ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ હવે છોડી દો. ભાજપ અને કોંગ્રેસની શરમ અને સંબંધ છોડી દો. આવો તમે રાજનીતિથી દૂર નહીં ભાગશો.